લાસ્ટ લેક્ચરમાં આપણે સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન ચેપ્ટરમાં ફર્સ્ટ ફેઝ એટલે કે પ્રો ફેઝ પર ડિસ્કશન કર્યું હતું અને જેમાં આપણે અર્લી પ્રો ફેઝ એટલે કે પૂર્વાવસ્થા અને લેટ પ્રો ફેઝ એટલે કે અંતિમ પૂર્વાવસ્થાનો અભ્યાસ કર્યો. આજે આપણે બીજો તબક્કો અથવા બીજી એક ફેઝ જોવાના છીએ, ધેટ ઇઝ મેટા ફેઝ ઓર વી કેન સે ભાજનાવસ્થા. આજે આપણે ભાજનાવસ્થા પર ચર્ચા કરીશું. મેટાફેઝ ઓર ભાજનાવસ્થા. મેટાફેઝ જે છે, ફરીથી તમને યાદ કરાવી દઉં, આપણે ક્યાં સુધી ડિસ્કસ કર્યું હતું કે સેલનું જે સેલ સાયકલ છે તેનો ફર્સ્ટ ફેઝ હતો, સૌથી લાંબો તબક્કો હતો G1, ગેપ 1. Gap 1 is followed by S phase, that is synthesis of DNA or we can say replication of DNA. એટલે કે S તબક્કે DNA નું સ્વયંજનન થતું હતું. ત્યાર પછી કોષ જે છે એ G2 ફેઝમાં એન્ટર થતો હતો, એટલે કે ગેપ 2 અથવા તો G2. અને ત્યાર પછીનો ફેઝ એટલે કે M ફેઝ અથવા તો માઇટોટિક ડિવિઝન, માઇટોસિસ ફેઝ અથવા તો સંભાજન તબક્કો. આ સંભાજન તબક્કો છે એ ડ્રામેટિક ફેઝ છે, ખૂબ સ્પીડમાં થતી પ્રોસેસ છે અને એટલે આપણે એને અભ્યાસની સરળતા ખાતર 4 પેટા તબક્કામાં વિભાજિત કર્યું છે. જેમાં પૂર્વાવસ્થા એટલે કે પ્રો ફેઝનો અભ્યાસ આપણે ગઈકાલે કર્યો. આજે આપણે મેટાફેઝ અથવા ભાજનાવસ્થાની ચર્ચા કરીશું. સો ડ્યુરિંગ મેટાફેઝ ક્રોમોઝોમ્સ અરેન્જ on equator. ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો અરેન્જ ઓન ઇક્વાટોર. ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત. જસ્ટ લાઈક આ એક સેલ છે અથવા તો આ એક કોષ જે છે તેનો વચ્ચેનો એક્ઝેક્ટ મિડલ પાર્ટ જે છે તેને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત અથવા ઇક્વાટોર. તો આ સ્થિતિમાં ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો જે છે એ ઇક્વાટોર પર અરેન્જ થાય છે. Chromosomes arrange on equator and they will form equatorial plate. Equatorial plate બનાવે છે એટલે કે વિષુવવૃત્તીય તક્તી. તમારે તક્તી ન કહેવી હોય તો તમે એને પ્લેન પણ કહી શકો છો. ઇક્વાટોરિયલ પ્લેટ ઓર વી કેન સે ઇક્વાટોરિયલ પ્લેન. એટલે કે રંગસૂત્રો જે છે વિષુવવૃત્ત પર એકત્રિત થઈને વિષુવવૃત્તીય તક્તી અથવા વિષુવવૃત્તીય તલની રચના કરે છે. આ ક્રોમોઝોમ્સ જે છે ઇક્વાટોર પર અરેન્જ થવાથી ઇક્વાટોરિયલ પ્લેટ બને છે અને ઇક્વાટોરિયલ પ્લેટ ના કેવું હોય તો આ પ્રોસેસ મેટાફેઝ પર થાય છે, એટલા માટે તેને મેટાફેઝ પ્લેટ પણ કહી શકાય. ભાજનાવસ્થાની તક્તી અથવા મેટાફેઝ પ્લેટ, ભાજન તક્તી અથવા ભાજન તલ. પ્લેન લખશો તો તલ અને પ્લેટ લખશો તો તક્તી. મેં અહીંયા પ્લેટ લખ્યું છે તો આપણે લખી દઈશું ભાજન તક્તી. તો આ થઈ ગયું પહેલું સ્ટેપ. ફરીથી યાદ કરાવું, પૂર્વાવસ્થામાં રંગસૂત્રનું સંકોચન શરૂ થયું હતું. સેન્ટ્રિયોલ્સ એટલે કે તારા કેન્દ્રના એકમો એકબીજાથી છૂટા પડી અને વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરતા હતા, ઓપોઝિટ પોલ્સ પર માઇગ્રેટ થતા હતા. હવે મેટાફેઝ પર જે છે ક્રોમોઝોમ્સ વિષુવવૃત્ત એટલે કે ઇક્વાટોર પર અરેન્જ થયા અને એટલે આ ઇક્વાટોરિયલ પ્લેટ બની અથવા તો ઇક્વાટોરિયલ પ્લેન બન્યું. જ્યારે આ ઇક્વાટોરિયલ પ્લેટ કે પ્લેન બનવાની પ્રોસેસ મેટાફેઝ એટલે કે ભાજનાવસ્થા પર થાય છે, એટલા માટે તેને મેટાફેઝ પ્લેટ અથવા ભાજન તલ અથવા ભાજન તક્તી કહેવામાં આવે છે. તો આ સૌથી અગત્યનો ટોપિક છે. ત્યાર પછી સૌથી મહત્વની બાબત કન્ડેન્સેશન ઓફ ક્રોમોઝોમ ઓર ક્રોમેટિડ્સ ઇઝ કમ્પ્લીટેડ. ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રિકાઓ અથવા રંગસૂત્રો જે છે તેનું સંકોચન જે છે કમ્પ્લીટ થઈ જાય છે. હવે કમ્પ્લીટ મતલબ કે હવે રંગસૂત્રો પ્રોપર શેપ આકાર ધારણ કરે છે અને આપણે તેને જોઈ શકીએ છીએ, તેનો અભ્યાસ કરી શકાય છે. તો કન્ડેન્સેશન એટલે શું? સંકોચન. ક્રોમેટિડ્સ એટલે કે રંગસૂત્રિકાઓ. રંગસૂત્રિકાઓનું સંકોચન ભાજનાવસ્થાએ એટલે કે મેટાફેઝ પર પૂરું થઈ જાય છે. Condensation of chromatids is completed
chromosomes, each chromosome has proper shape. દરેક રંગસૂત્ર જે છે એ એક પ્રોપર શેપ જે છે ગેઇન કરે છે, અટેન કરે છે. એટલે કે રંગસૂત્ર પોતાનો એક નિશ્ચિત આકાર ધારણ કરે છે. each chromosome is made up of, દરેક રંગસૂત્ર જે છે એ બે એકલ સૂત્ર અને તેને જોડતા સેન્ટ્રોમિયર થી બનેલું દેખાય છે. આ ઉપરાંત આપણે એવું પણ કહી શકીએ કે સેન્ટ્રોમિયરની સરફેસ પર એટલે કે તેની સપાટી પર કાઇનેટોકોર્સ નામની પ્લેટ્સ અથવા તકતીઓ જોવા મળે છે. ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રો જે છે તેનું સંકોચન પૂરું થયું. તો શરૂ ક્યારે થયું હતું? પ્રોફેઝમાં, એટલે કે પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્રનું સંકોચન ચાલુ થાય છે, સ્ટાર્ટ થાય છે, અને ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝમાં એ કન્ડેન્સેશનની પ્રોસેસ જે છે એ પૂરી થાય છે. કેમ કન્ડેન્સેશન કર્યું? કારણ કે એમ તબક્કાની પહેલા એટલે કે માઇટોસિસ સ્ટાર્ટ થયું તેના પહેલા સેલ જે છે તે ઇન્ટરફેઝ એટલે કે અંતરાવસ્થામાં હતો. એ ટાઈમે જે ક્રોમેટિન મટીરિયલ એટલે કે રંગસૂત્ર દ્રવ્ય ખૂબ શિથિલ હતું, વિસ્તરેલું હતું, છૂટું હતું ડીએનએ. હવે ડીએનએ કન્ડેન્સ થયું, પેકેજિંગ થયું હિસ્ટોનથી, અને ક્રોમોઝોમ્સ છે તેનો પ્રોપર શેપ જે છે આપણે જોઈ શકીએ છીએ. એટલું જ નહીં, each chromosome is made up of 2 chromatids and 1 centromere. આ રંગસૂત્રની રંગસૂત્રિકા અથવા ક્રોમેટિડ્સ કહેવાય છે. અને આ જે બંને ક્રોમેટિડને અટેચ કરતો પાર્ટ છે તેને આપણે કહીએ છીએ સેન્ટ્રોમિયર. કન્ડેન્સેશનની પ્રોસેસ કમ્પ્લીટ થવાની સાથે જ આ સેન્ટ્રોમિયર જે છે તેની સરફેસ પર કાઇનેટોકોર્સ જે છે તે જોવા મળે છે. કાઇનેટોકોર્સ are present on the surface of centromere. અને આ કાઇનેટોકોર્સ જે છે એટલે હું અહીંયા તમને ડ્રો કરીને સમજાવું કે આ એક ક્રોમોઝોમ છે, આ તેના બે રંગસૂત્રિકા અથવા એકલ સૂત્રો કે ક્રોમેટિડ્સ, આ સેન્ટ્રોમિયર છે. તો સેન્ટ્રોમિયરના પાર્ટ પર આવા ઉપસેલા અથવા તો બલ્જ થયેલા જે પાર્ટ્સ છે તેને આપણે કહીએ છીએ કાઇનેટોકોર્સ. નાઉ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કાઇનેટોકોર્સ? કાઇનેટોકોરનું કાર્ય શું છે? જ્યારે આ સેન્ટ્રિયોલ એટલે કે તારા કેન્દ્રમાંથી એસ્ટર્સ અને સ્પિન્ડલ ફાઇબર્સ બન્યા હતા. તો આ સ્પિન્ડલ ફાઇબર્સ જે છે એ આ કાઇનેટોકોર્સની સરફેસ પર જોડાય છે. સેન્ટ્રોમિયર અથવા કાઇનેટોકોર્સ સાથે કોણ જોડાય છે? સ્પિન્ડલ ફાઇબર્સ. સ્પિન્ડલ ફાઇબર્સ આર attached with chromosome at કાઇનેટોકોર્સ. કાઇનેટોકોર્સ નામની રચના પર રંગસૂત્રો સાથે સ્પિન્ડલ ફાઇબર્સ એટલે કે ત્રાકતંતુઓ જે છે આ ત્રાકતંતુ આ ક્રોમોઝોમ સાથે એટલે કે રંગસૂત્ર સાથે કાઇનેટોકોર નામની રચના અથવા સ્ટ્રક્ચર છે ત્યાં અટેચ થાય છે. આ જે ક્વેશ્ચન છે એ નીટ 2011માં અને નીટ 2016માં ફેઝ 1માં બે વખત આ પ્રશ્ન પૂછાણો છે કે spindle fibers are attached to chromosomes by ... Spindle fibers are attached to chromosomes through or at. સ્પિન્ડલ ફાઇબર્સ એટલે કે ત્રાકતંતુઓ અટેચ ટુ ક્રોમોઝોમ્સ થ્રુ વિચ સ્ટ્રક્ચર, કઈ રચનાથી તેઓ જોડાય છે? તો આન્સર આવશે કાઇનેટોકોર્સ. આ ક્વેશ્ચન બે વખત પૂછાયો છે. ચાલો તો આગળ વધીએ. ભાજનાવસ્થામાં અથવા મેટાફેઝમાં હજુ ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ચેન્જીસ થવાના બાકી છે. મેટાફેઝ કન્ડિશનમાં જે સેલ છે આ સેલ પર આપણે ક્રોમોઝોમ્સ ડ્રો કરી દઈએ તો શરૂઆતમાં આપણને આ રીતના રંગસૂત્રો અથવા ક્રોમોઝોમ્સ જોવા મળે છે.
ઓકે, કેટલી વસ્તુ આપણે ડિસ્કસ કરી. પહેલા તો ભાજનાવસ્થા જે છે આ સ્થિતિમાં રંગસૂત્રો અથવા ક્રોમોઝોમ્સ ઇક્વાટોર પર અરેન્જ થાય છે. હજુ થયા નથી બીકોઝ આ અર્લી મેટાફેઝ છે. સ્ટાર્ટિંગનું જે કન્ડિશન છે એ હું ડ્રો કરું છું, પછી આપણે લેટ મેટાફેઝ ડ્રો કરીશું જ્યારે ફાઇનલી મેટાફેઝ આપણે જોઈ શકીશું. તો પહેલું સ્ટેપ હતું કે ઇક્વાટોર પર ક્રોમોઝોમ્સ અરેન્જ થાય અને ઇક્વાટોરિયલ પ્લેટ્સ બનાવે, એટલે કે વિષુવવૃત્તીય તકતી બનાવે, અને આ પ્રોસેસ જે છે તેને કહેવાય છે મેટાજીનેસિસ. ફોર્મેશન ઓફ ઇક્વાટોરિયલ પ્લેટ ઇઝ નોન એઝ મેટાજેનેસિસ. મેટાજીનેસિસની પ્રોસેસ પછી આપણે બીજી પ્રોસેસ સમજ્યા, કન્ડેન્સેશન, એટલે કે રંગસૂત્રોનું સંકોચન. રંગસૂત્રો જે છે એ કન્ડેન્સ થતા હતા, એ પૂર્વાવસ્થાથી ચાલુ થઈ ગયું હતું. પ્રોફેઝથી એ કન્ડેન્સેશન થતું હતું. ભાજના અવસ્થાએ રંગસૂત્રો છે એ કમ્પ્લીટલી તેનો આકાર એટલે કે શેપ જે છે એ ધારણ કરી લે છે. Each chromosome is made up of 2 chromatids and 1 centromere, એટલે કે 2 રંગસૂત્રિકાઓ અને એક સેન્ટ્રોમિયરથી તે બનેલું છે. ત્યાર પછી અગત્યનો ચેન્જ મોસ્ટ આઈએમપી કાઇનેટોકોર્સ. કાઇનેટોકોર્સ એ ક્રોમોઝોમ્સ પર બનતી વિશેષ પ્રકારની તકતીઓ છે કે જ્યાં આ સેન્ટ્રિયોલમાંથી નીકળતું સ્પિન્ડલ ફાઇબર જે છે એ અટેચ થાય છે અને તેના પર 2 વખત ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયા છે. સેમ ક્વેશ્ચન 2 વાર પૂછાણો છે કે કાઇનેટોકોર્સ જે છે એનું ફંક્શન શું છે, તેનું કાર્ય શું છે. ઓકે, નાઉ let us discuss spindle fibers. સ્પિન્ડલ ફાઇબર્સ એટલે કે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ. આપણે તેને સ્પિન્ડલ્સ પણ કહી શકીએ. ફક્ત સ્પિન્ડલ્સ લખે તો પણ સમજી જવાનું કે they are talking about spindle fibers, એટલે કે સ્પિન્ડલ ફાઇબર્સ કે દ્વિધ્રુવીય ત્રાક વિશે કહી રહ્યા છે. ઓકે, તો સ્પિન્ડલ ફાઇબર્સ આર મેડ અપ ઓફ composed of 97% of tubulin protein. Tubulin protein થી બનેલા છે, and rest of 3% is composed by RNA, that is ribonucleic acid. આ તમે સેલ સ્ટ્રક્ચર વાળું ચેપ્ટર છે તેમાં પણ ભણી ચૂક્યા છો કે તારા કેન્દ્ર અને તારા કાયની રચના કરતા એકમો જે છે એ સૂક્ષ્મ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી પાતળી નલિકાઓથી ગોઠવાય છે. તો સ્પિન્ડલ ફાઇબર્સનું મેઇન કમ્પોઝિશન છે 97% જેટલો હિસ્સો કોણ છે? ટ્યુબ્યુલિન પ્રોટીન. ટ્યુબ્યુલિન જેવું નામ એવું જ કામ. ટ્યુબ્યુલ એટલે નલિકા, ટ્યુબ્યુલ બનાવતું પ્રોટીન, ધેટ ઇઝ ટ્યુબ્યુલિન પ્રોટીન. તો ટ્યુબ્યુલિન પ્રોટીન કેટલું છે? 97%, અને બાકીનું 3% શું છે? આરએનએ. ઓકે, હવે સૌથી અગત્યની બાબત એ છે કે મેટાફેઝ જે કન્ડિશન છે એ ડ્યુરેશનમાં અમે એનિમલ સેલ ડ્રો કરેલો છે બીકોઝ પ્લાન્ટ સેલમાં તો આવું કોઈ સેન્ટ્રોઝોમ કે સેન્ટ્રિયોલ એટલે કે તારા કેન્દ્ર હોતું નથી. આપણે આગળ ડિસ્કસ કર્યું હતું કે વનસ્પતિ કોષમાં સેન્ટ્રિયોલ એટલે કે તારા કેન્દ્રનો અભાવ છે. આમ છતાં તેમાં પણ આવા દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ બને છે. કેવી રીતે બને છે? કોષરસ કંકાલમાં પ્લાન્ટ સેલ આ રીતે હોય, આ તેનું કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ ગયો છે, અને હવે અહીંયા આ ક્રોમોઝોમ્સ ડ્રો કરેલા છે. તો અહીંયા જે ત્રાક તંતુઓ બને છે, સ્પિન્ડલ્સ બને છે, they are like this. આવા નથી બનતા બીકોઝ તેમાં સેન્ટ્રિયોલ નથી, એટલે ત્યાં એસ્ટર્સ બનતા નથી. આ જે પેલા 2 સ્ટાર શેપના એસ્ટર્સ બનતા હતા, એસ્ટરનો મિનિંગ જ થાય સ્ટાર, એટલે તમે સ્ટાર ફિશને એસ્ટિરિયાસિસ અથવા એના રિલેટેડ સ્ટડી કરો ત્યારે એસ્ટ્રિયલ, એસ્ટ્રલ આવા શબ્દ યુઝ કરો છો. તો આ સેન્ટ્રિયોલ જે છે, ફરીથી આપણે આપણા ટોપિક પર આવી જઈએ કે વનસ્પતિ કોષમાં સેન્ટ્રિયોલ એટલે કે તારા કેન્દ્રનો અભાવ હોય છે, તારા કેન્દ્ર હોતું નથી. આમ છતાં એનો પણ ઓપ્શન છે કે તેની અંદર પણ આવા ત્રાકતંતુ બને છે. ત્રાકતંતુ તેમાં કોણ બનાવે છે? સૂક્ષ્મ નલિકાઓ કે જે સાઇટોસ્કેલેટનનો હિસ્સો છે. and that you have studied in earlier chapter. આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે કે સૂક્ષ્મ નલિકાઓ જે છે વનસ્પતિ કોષમાં ત્રાકતંતુ બનાવે છે. ઓકે, હવે વાત કરીએ એનિમલ સેલ્સની કે જેમાં મેટાફેઝના ડ્યુરેશનમાં 2 ટાઈપના સ્પિન્ડલ ફાઇબર્સ બને છે.
એક તો પહેલો ટાઈપ છે જેને આપણે કહીશું કન્ટિન્યુઅસ સ્પિન્ડલ ફાઇબર્સ ઓર વી કેન સે સપોર્ટિંગ સ્પિન્ડલ ફાઇબર્સ. આ કન્ટિન્યુઅસ એટલે શું? સળંગ. અને સપોર્ટિંગ એટલે આધાર આપતા, સપોર્ટ કરતા. પહેલો ટાઈપ છે કન્ટિન્યુઅસ અથવા સપોર્ટિંગ સ્પિન્ડલ ફાઇબર્સ. આપણે કોને કહીશું? અહીંયા હું તમને ડ્રો કરીને બતાવું કે સેન્ટ્રિયોલ માંથી આ એક સેન્ટ્રિયોલ થી શરૂ કરી બીજા સેન્ટ્રિયોલ સુધી લંબાતા સળંગ જે તાતણાઓ દેખાય છે તેને આપણે કહીશું કન્ટિન્યુઅસ સ્પિન્ડલ ફાઇબર્સ. આ કન્ટિન્યુઅસ છે કે જે they runs towards pole to pole. પોલ એટલે ધ્રુવ. ઉપરના ધ્રુવથી નીચેના ધ્રુવ સુધી સળંગ લંબાયેલા છે એટલા માટે તેનું નામ રાખ્યું છે કન્ટિન્યુઅસ ઓર વી કેન સે સપોર્ટિંગ સ્પિન્ડલ ફાઇબર્સ. હવે તેનું કાર્ય શું છે? આ જે કન્ટિન્યુઅસ અથવા સપોર્ટિંગ સ્પિન્ડલ ફાઇબર્સ છે એ એનિમલ સેલ્સને, તમે જાણો છો કે પ્રાણી કોષ અથવા એનિમલ સેલ જે છે તેને શેપ નથી હોતો અથવા સ્પષ્ટ એનો વનસ્પતિ કોષની જેવો એકદમ ચોક્કસ આકાર નથી. કેમ? બીકોઝ ધેર ઇઝ નો સેલ વોલ. પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી. તો કેટલીક વાર એવું બને કે જ્યારે આપણે સેલ ડિવિઝન થતું હોય અને સેલ આમ શ્રિંક થઈ જાય, ચીમડાઈ જાય, તો આપણને સમજ નહીં પડે અથવા તો પ્રોસેસ યોગ્ય રીતે એટલે કે પ્રોપરલી કમ્પ્લીટ થતી નથી. તો સેલને એક્સપાન્ડ કરવા અથવા તો કોષ જે છે એને યોગ્ય રીતે કોષરસ આખામાં સ્પ્રેડ કરેલો યોગ્ય વિસ્તાર જાળવવા માટે these continuous or supporting spindles are responsible. Got it? સમજાણું? ફરીથી કહું. વનસ્પતિ કોષની કોષ દિવાલ છે. Plant cells do have cell wall but animal cells do not have cell wall. એનિમલ સેલ જે છે પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી. તો સેલ ડિવિઝનની પ્રોસેસ જ્યારે થઈ રહી છે, જ્યારે ક્રોમોઝોમ્સ જે છે જે સૌથી અગત્યના છે જેના ઉપર જીનેટિક મટીરિયલ છે એ પ્રોપરલી ડિવાઈડ કરવાના છીએ, એ ટાઈમે જો સેલ આ રીતે આમ શ્રિંક થઈ જાય એટલે કે ચીમડાઈ જાય તો રંગસૂત્રનું વિભાજન યોગ્ય રીતે થતું નથી. આવું થતું રોકવા માટે આ સેન્ટ્રિયોલ્સ જે છે કન્ટિન્યુઅસ અથવા તો સપોર્ટિંગ સ્પિન્ડલ ફાઇબર્સ બનાવે છે. ત્યાર પછી સેકન્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ spindle esters or spindle fiber is discontinuous or we can say chromosomal spindle fibers. ક્રોમોઝોમલ અથવા ડિસકન્ટિન્યુઅસ કેમ? આ બહુ ઈઝી છે, તમે જોઈ શકશો. આ ઉપરનો ધ્રુવ એટલે કે એન્ટિરિયર પોલ છે અને આ પોસ્ટિરિયર પોલ છે. આ નીચેનો ધ્રુવ છે ને ઉપરનો ધ્રુવ. આ ધ્રુવ પરથી આવતો એક આ સ્પિન્ડલ ફાઇબર જે છે એ રંગસૂત્રના કાઇનેટોકોર સાથે અટેચ થઈ ગયો. જ્યારે આ પોલ પરથી આવતો આવો જ એક સ્પિન્ડલ એસ્ટર અથવા સ્પિન્ડલ ફાઇબર જે છે એ અહીંયા બીજા કાઇનેટોકોર પર અટેચ થઈ ગયો. ઇન શોર્ટ એ પણ પોલ ટુ પોલ કન્ટિન્યુઅસ હોવો જોઈતો હતો, બટ વચ્ચે કોણ આવી ગયું? આપણું ક્રોમોઝોમ. એન્ડ ધેટ્સ વાય ધ નેમ ઇઝ ગિવન discontinuous or chromosomal spindle fiber. Now the differential movement of both spindle fibers, knowledge cloud, important process. કઈ પ્રોસેસ ખૂબ અગત્યની થાય છે હું આ ક્લાઉડમાં લખું છું કે differential movement of or we can say differential contraction. contraction એટલે શું ખબર ને? સંકોચન. differential એટલે different ટાઈપનું, વિવિધ પ્રકારનું. differential contraction of continuous and discontinuous spindle fibers leads to arrangement of chromosomes on equatorial plate. ના સમજાણું? ફરીથી કહું. ડિફરન્શિયલ કોન્ટ્રાક્શન ઓફ એટલે કે કન્ટિન્યુઅસ અને ડિસકન્ટિન્યુઅસ. આ રેડ કલરથી દોરેલા જે સતત સ્પિન્ડલ ફાઇબર્સ છે તે અને આ બ્લેક કલરથી દોરેલા અસતત અથવા ડિસકન્ટિન્યુઅસ અથવા રંગસૂત્રીય જે ત્રાક તંતુઓ છે
તેની વારાફરતી અથવા વિવિધ પ્રકારની મૂવમેન્ટ થવાથી, સંકોચન શિથિલન થવાથી રંગસૂત્રો છે એ છેલ્લે ભાજનાવસ્થાની જે ભાજનતલ અથવા ઇક્વાટોરિયલ પ્લેટ એટલે કે વિષુવવૃત્તીય તકતી ઉપર ગોઠવાઈ જાય છે. ગોટ ઇટ? સમજાણું? ફરીથી કહું, બે પ્રકારના સ્પિન્ડલ ફાઇબર્સ હતા, કન્ટિન્યુઅસ અને ડિસકન્ટિન્યુઅસ. સતત જે હતા એ ધ્રુવથી ધ્રુવ એટલે કે પોલ ટુ પોલ એડજસ્ટ થતા હતા, અને ડિસકન્ટિન્યુઅસ જે હતા એ પણ પોલ ટુ પોલ થઈ શકે, બટ વચ્ચે શું આવી ગયું? રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સ. તો ડિફરન્શિયલ મૂવમેન્ટ ઓફ continuous and discontinuous spindle fibers leads to the arrangement of chromosomes on equatorial plate or equatorial plane. વિષુવવૃત્તીય તકતી પર રંગસૂત્રને યોગ્ય લાઈનમાં ગોઠવે છે. જોજો કેટલું એક્યુરેટલી આ પ્રોસેસ થશે. ફરીથી આપણો સેલ આવી ગયો અને અહીંયા હું ક્રોમોઝોમ્સ ડ્રો કરી દઉં તમને. આ રંગસૂત્રો જે છે એ વિષુવવૃત્ત પર એટલે કે વિષુવવૃત્તીય તલ અથવા વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાઈ ગયા છે, અને દરેક રંગસૂત્રને પોતપોતાના કાઇનેટોકોર્સ છે એટલે કે સેન્ટ્રોમિયર પણ પ્રોપરલી તમે જોઈ શકો એવું છે, માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. અને તેઓની સાથે દરેક પોલ્સ પરથી અપોઝિટ પોલ્સ પર જે સેન્ટ્રિઓલ્સ છે એટલે કે તારા કેન્દ્ર છે કે જેને એસ્ટર્સ બનાવ્યા અને ત્રાક તંતુઓ બનાવ્યા એટલે કે સ્પિન્ડલ ફાઇબર્સ જે છે એ આ રીતે કાઇનેટોકોર્સ સાથે અટેચ થઈ ગયા છે. અગેન there will be some continuous fibers also. સતત તંતુઓ પણ દોરવાના છે, બીકોઝ સતત તંતુઓ નહીં હોય તો રંગસૂત્રો પોતાની જે આ સ્થિતિ છે તેમાં સ્પ્રેડ થઈ શકતા નથી અથવા વ્યવસ્થિત અરેન્જ થતા નથી. તો આ રેડ કલરથી દોરેલા છે એ કન્ટિન્યુઅસ ફાઇબર છે, અને જે ગ્રીન કલરથી ડ્રો કરેલા છે તે ક્રોમોઝોમલ અથવા ડિસકન્ટિન્યુઅસ સ્પિન્ડલ ફાઇબર્સ છે. હવે શું થશે? હવે ખૂબ અગત્યના 2 પોઈન્ટ્સ આપણે નોટ ડાઉન કરવાના છે, લખવાના છે કે ઇક્વાટોરિયલ પ્લેટ પર ક્રોમોઝોમ્સ ગોઠવાઈ ગયા, બટ સ્ટીલ લાર્જર ક્રોમોઝોમ્સ, 2 ટાઈપના ક્રોમોઝોમ્સ જે છે, મેં ડાયાગ્રામ ડ્રો કર્યો તેમાં પણ એવું જ કર્યું છે. 2 ક્રોમોઝોમ થોડા મોટા દોર્યા છે, 2 થોડા નાના દોર્યા છે, 4 જ દોર્યા છે. એકચ્યુઅલી આપણા સેલમાં 46 છે, બટ આટલું મોટું દોરું તો પછી આખું બોર્ડ ભરાઈ જાય, એટલે 4 જ દોર્યા છે. ટ્વાઇઝન ઇક્વલ્સ ટુ 4. અહીંયા એવું લઈ લઈએ કે દ્વિકીય કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 4 છે. ઓકે, તો 2 ટાઈપના ક્રોમોઝોમ થયા, લાર્જર ક્રોમોઝોમ્સ એન્ડ સ્મોલર ક્રોમોઝોમ્સ, એટલે કે નાના કદના રંગસૂત્રો અને લાર્જર એટલે મોટા રંગસૂત્રો. લાર્જર ક્રોમોઝોમ્સ ગેટ અરેન્જ ટુ ધ પેરિફેરલ પાર્ટ એટલે કે પરિઘના વિસ્તારમાં મોટા રંગસૂત્રો ગોઠવાય છે, અને નાના રંગસૂત્રો જે છે એ મધ્ય ભાગમાં અથવા કેન્દ્ર ભાગમાં ગોઠવાય છે. ઘનતા આધારિત છે, ડેન્સિટી બાબતે છે. તો larger chromosomes are arranged on peripheral part of cell, whereas the smaller chromosomes get arranged on central part or center. વચ્ચેના ભાગે નાના રંગસૂત્રો ગોઠવાય અને મોટા રંગસૂત્રો છે ક્યાં ગોઠવાય છે? પેરિફેરલ પાર્ટ પર. હવે ત્યાર પછી
બીજો એક અગત્યનો પોઈન્ટ છે કે નાવ ક્રોમેટિડ્સ એટલે રંગસૂત્રિકાઓ. ક્રોમેટિડ્સ એટલે કે રંગસૂત્રિકાઓ. ક્રોમેટિડ્સ રિપલ્સ ઈચ અધર. અટ્રેક્ટ કરવું એટલે આકર્ષવું અને રિપલ્સ કરવું એટલે એકબીજાથી દૂર ખસવું, વિરોધ કરવો અથવા એકબીજાથી અપાકર્ષણ પામે છે. ક્રોમેટિડ્સ રિપલ્સ ઈચ અધર. કઈ ક્રોમેટિડની વાત કરી છે? સિસ્ટર ક્રોમેટિડ્સ. વોટ ઇઝ સિસ્ટર ક્રોમેટિડ્સ? અગેન તમે રંગસૂત્રની રચના ડિટેલમાં ભણી ગયા છો, છતાં એકવાર તમને યાદ કરાવી દઉં કે આ ધારો કે એક મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે. મેટાસેન્ટ્રિક ક્રોમોઝોમ જે છે એ કોને કહેવાય? જેના ઉપરનો જે આર્મ છે એટલે કે ઉપરની ભુજા અને નીચેની ભુજા લગભગ કેવા છે? સરખા છે. તો એવા રંગસૂત્રો X આકારના હોય અને તેને આપણે કહીએ છીએ મેટાસેન્ટ્રિક. તો ક્રોમોઝોમ્સ જે છે તેનો ઉપરનો આર્મ અને નીચેનો આર્મ એટલે ભુજા. ઉપરનો આર્મ જે છે અથવા ઉપરનો છેડો છે સામાન્ય રીતે ટૂંકો હોય છે. મેટાસેન્ટ્રિકમાં સરખો હોય પણ સબ મેટામાં એક્રો ટીલો બધામાં ટૂંકો હોય. તેને કહેવાય ટી. પેટિટ પરથી ટી લીધું છે. પેટિટ એટલે ટૂંકું અથવા નિમ્ન અને પી ના અકોર્ડિંગ નીચેનો છેડો છે તેને આપણે કહીશું ક્યુ. તો આ જસ્ટ નોલેજ માટે છે કે રંગસૂત્રો જે છે ક્રોમેટિડ્સ કોને કહીશું? આ ઉપરનો ભુજા, આ નીચેની ભુજા અથવા ઉપરનો ક્રોમોઝોમલ આર્મ અને નીચેનો ક્રોમોઝોમલ આર્મ. આ એક જે આટલો હિસ્સો છે આને કહીશું આપણે ક્રોમેટિડ. આ ક્રોમેટિડ છે અને આ બીજી ક્રોમેટિડ છે આ એકબીજાની સિસ્ટર ક્રોમેટિડ્સ છે. સિસ્ટર ક્રોમેટિડ્સ. તો સિસ્ટર ક્રોમેટિડ્સ શરૂઆતમાં આ રીતે રંગસૂત્ર હતું. અહીંયા દોરીને સમજાવું. આ એક રંગસૂત્ર છે અને આ કાઇનેટોકોર ધરાવતું સેન્ટ્રોમિયર છે. તો આ જે ક્રોમોઝોમ છે તેની આ બે ક્રોમેટિડ્સ દેખાય છે તેને આપણે કહીએ છીએ રંગસૂત્રિકા અથવા ક્રોમેટિડ્સ. એ એકબીજાથી દૂર ખસે છે અથવા રિપલ્સ થાય છે, એકબીજાને અપાકર્ષે છે એટલે કે દૂર ખસે છે. એન્ડ the chromosomal arms are arranged towards the pole. એટલે આ રંગસૂત્રિકાઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે જેના કારણે તેઓ એકબીજાથી દૂર થાય છે અને આ દૂર ખસતી રંગસૂત્રિકાઓ જે ફોર એક્ઝામ્પલ આ ક્રોમોઝોમની વાત કરું તો શરૂઆતમાં એ આવું હતું. હવે બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી અપાકર્ષિત થઈ ગઈ એટલે એક ઉપર ખસે છે બીજી નીચે ખસે છે. તો તેઓ કેવી રીતે ગોઠવાય છે? ઉપરનો આર્મ અથવા ઉપરનો રંગસૂત્રની ભુજા ઉપરના ધ્રુવ બાજુ રહે અને નીચેની ભુજા જે છે એ અથવા ઉપરનો રંગસૂત્રીય ભાગ ઉપરના ધ્રુવ તરફ રહે અને નીચેનો ભાગ નીચેના ધ્રુવ તરફ રહે એ રીતે ગોઠવાય છે. whereas the centromere lies towards center. રંગસૂત્રનું સેન્ટ્રોમિયર જે છે એ સેન્ટરના ભાગે એટલે કે કેન્દ્ર ભાગે ગોઠવાય છે. આ રીતે રંગસૂત્રો ગોઠવાના. આ થયું સેન્ટ્રોમિયર જે વચ્ચે વિષુવવૃત્ત પર જ છે. આ આનું સેન્ટ્રોમિયર એ પણ વિષુવવૃત્ત પર જ છે. આ રેડ કલરના ક્રોમોઝોમ્સનું આનું સેન્ટ્રોમિયર છે એ પણ આ બધા સેન્ટ્રોમિયર જે છે ઇક્વાટોરિયલ પ્લેટ પર એટલે કે વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. ચાલો તો ભાજના અવસ્થા સૌથી અગત્યનો તબક્કો છે. પહેલા આપણે સૌથી પહેલું સ્ટેપ એ કીધું કે ક્રોમોઝોમ્સ છે ઇક્વાટોર પર ગોઠવાય અને ઇક્વાટોરિયલ પ્લેટ બનાવે છે. વિષુવવૃત્તીય તકતી અથવા વિષુવવૃત્તીય તલ અથવા ભાજન તકતી કે ભાજન તલ. અને આ તકતી બનવાની પ્રોસેસને આપણે શું કીધું? મેટાજીનેસિસ. વિષુવવૃત્તીય તકતીની રચના થાય આ પ્રોસેસને કહેવાય મેટાજીનેસિસ. ત્યાર પછી આપણે એ ડિસ્કસ કર્યું કે કન્ડેન્સેશન એટલે રંગસૂત્રનું સંકોચન પૂર્ણ થાય છે, કમ્પ્લીટ થાય છે અને દરેક રંગસૂત્ર નિશ્ચિત આકાર એટલે કે પ્રોપર શેપ ધરાવે છે.
each chromosome is made up of 2 chromatids and 1 centromere. પછી સેન્ટ્રોમિયર ની સરફેસ ઉપર ફરી પાછા એક્સ્ટ્રા પ્લેટ્સ જેને આપણે કીધા કાઇનેટોકોર્સ. કાઇનેટોકોર્સ ની સાથે શું જોડાય છે? સ્પિન્ડલ ફાઇબર્સ એટલે કે ત્રાક તંતુ. અને આ ક્વેશ્ચન 2011 અને 2016 માં પૂછાણો છે, 2 વખત રિપીટ થયું. પછી પાછા સ્પિન્ડલ ફાઇબર્સ ના આપણે 2 ટાઇપ્સ કીધા, કન્ટિન્યુઅસ અને ડિસકન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ ફાઇબર્સ જે છે એ ઉપરના ધ્રુવથી નીચેના એટલે કે પોલ ટુ પોલ ગોઠવાય છે. ડિસકન્ટિન્યુઅસ છે એ રંગસૂત્રના કાઇનેટોકોર સાથે જોડાય છે. આ રીતે. ત્યાર પછી આપણે એ પણ ડિસ્કસ કર્યું કે કન્ટિન્યુઅસ અને ડિસકન્ટિન્યુઅસ ફાઇબર્સ અથવા સ્પિન્ડલ ફાઇબર્સની મૂવમેન્ટથી ક્રોમોઝોમ્સ જે છે એ વિષુવવૃત્તીય તલ પર અથવા તો ઇક્વાટોરિયલ પ્લેટ પર ગોઠવાઈ જાય છે. ત્યાર પછી બીજા 2 પોઈન્ટ્સ જોયા કે લાર્જર ક્રોમોઝોમ્સ અથવા મોટા કદના જે રંગસૂત્રો છે એ ક્યાં ગોઠવાય છે? પેરિફેરલ એટલે કે પરિઘના ભાગે બહારની તરફ ગોઠવાય છે, અને નાના ક્રોમોઝોમ્સ જે છે એ કેન્દ્ર તરફ ગોઠવાય છે. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ આપણે એવો કીધો કે એક જ ક્રોમોઝોમની 2 સિસ્ટર ક્રોમેટિડ એકબીજાથી દૂર ખસે છે અને રંગસૂત્રો એવી રીતે ગોઠવાય છે. કેવી રીતે? કે જેમાં રંગસૂત્રનું સેન્ટ્રોમિયર જે છે દરેક ક્રોમોઝોમનું સેન્ટ્રોમિયર ઇક્વાટોર પર રહે છે અને તેની જે રંગસૂત્રિકાઓ એટલે કે ક્રોમેટિડ્સ જે છે એ સામસામેના પોલ્સ બાજુ ગોઠવાય છે. ઓકે, આ થઈ ગઈ ભાજનાવસ્થા અને તે દરમિયાન જોવા મળતા મુખ્ય ચેન્જીસ અથવા ફેરફારો. સ્પિન્ડલ ફાઇબર્સ અથવા ત્રાકતંતુઓ અગત્યના છે અને ત્રાકતંતુની રચના કેવી રીતે થઈ હતી? 97% શું હતું? 97% ટ્યુબ્યુલિન પ્રોટીન અને 3% આરએનએ. હવે વાત કરીશું ભાજનાવસ્થાનું ઇમ્પોર્ટન્સ ઓફ મેટાફેઝ. શા માટે મેટાફેઝ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે? તો મેટાફેઝ બહુ જ અગત્યની પ્રોસેસ છે અથવા તો અવસ્થા છે બીકોઝ આ તબક્કે અથવા આ ફેઝ પર each chromosome has proper shape. દરેક રંગસૂત્રને નિશ્ચિત આકાર છે, પ્રોપર શેપ છે. સો વી કેન સ્ટડી ધ ક્રોમોઝોમ્સ. આપણે અગર રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય તો ભાજના અવસ્થાએ કરી શકાય. અને રંગસૂત્રના અભ્યાસ માટે સૌથી વધારે વપરાતું જે મટીરિયલ છે, બેસ્ટ સ્ટડી જે છે મેટાફેઝ પર થાય છે અને તે માટે વપરાતું મટીરિયલ ઓનિયન રૂટ ટીપ સેલ્સ. વનસ્પતિમાં એટલે કે પ્લાન્ટ્સમાં ડુંગળીના મૂળના કોષો જે છે, ટોચના કોષો છે, મૂલાગ્રના કોષો, એનો ઉપયોગ કરીને ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, પૂર્વાવસ્થા બધા સ્ટેજીસ આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જેના પર ખૂબ વધારે એમસીક્યુ પૂછાય છે એ બાબત એટલે માઇટોટિક પોઈઝન્સ. ક્વેશ્ચન એ છે કે શા માટે ભાજનાવસ્થા અથવા મેટાફેઝ પર જ ક્રોમોઝોમ્સને સ્ટડી કરવા જોઈએ? વાય ડોન્ટ વી સ્ટડી ઓન ઇન્ટરફેઝ? આંતરાવસ્થાએ કેમ નહીં? બીકોઝ આંતરાવસ્થાએ રંગસૂત્રને આકાર જ નથી તો આપણે શું જોવાના? ડોટ 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 આવી રીતે માઇક્રોસ્કોપમાં સેલ લઈને બેસી અને બસ આવા ડોટ્સ દેખાય. જ્યારે માઇટોટિક ડિવિઝનને પ્રોપરલી જોવું હોય તો મેટાફેઝ પર જોવું. સંભાજનને તમારે યોગ્ય રીતે જોવું હોય, રંગસૂત્રો જોવા હોય કે કેવો આકાર હોય, કેવા, તમે 4 પ્રકાર સમજી ચૂક્યા છો: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. તો આ બધા ક્રોમોઝોમ્સને જોવા માટે મેટાફેઝ પર આ જે સંભાજન છે ને ટ્રેપ કરવું પડે, અટકાવી દેવામાં આવે છે. તો અટકાવવા માટે કેટલાક કેમિકલ્સ યુઝ થાય છે જે માઇટોસિસ એટલે કે સંભાજનને આગળ વધવા દેતા નથી, ભાજનાવસ્થાએ અટકાવી દે, જેથી કરીને આપણે તેના રંગસૂત્ર અથવા જે તે સજીવના ક્રોમોઝોમ્સ આપણે સ્ટડી કરી શકીએ. તો માઇટોટિક પોઈઝન્સમાં પહેલા તો એક્ઝામ્પલ લઈશું આપણે એક્ટિનોમાઇસિન ડી. આ આર્ટિફિશિયલ છે. અઝાઇડ્સ અથવા એઝાઇડ્સ, સાયનાઇડ્સ, મસ્ટાર્ડ ગેસ,
રિબોન્યુક્લિએસિસ, ત્યાર પછી કેલોન્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ એક્ટિનોમાઇસિન ડી, અઝાઇડ્સ, સાયનાઇડ્સ, મસ્ટાર્ડ ગેસ અને રિબોન્યુક્લિએસિસ આ બધા છે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા માઇટોટિક પોઈઝન છે. કેમ? માઇટોટિક પોઈઝન એટલે સંભાજનનું વિષ. સંભાજનની પ્રોસેસ અથવા માઇટોસિસની પ્રોસેસને ટ્રેપ કરે છે, અટકાવે છે. એટલે તો અર્ધીકરણ માટે આ બધું મતલબ કે કોઈક પોલન મધર સેલ છે, પરાગમાતૃ કોષને જેમાં પરાગરજ બનવાની પ્રોસેસ ચાલે છે એટલે કે અર્ધીકરણની ક્રિયા થઈ રહી છે, એવા કોષમાં આ બધું નાખીએ તો એવા કોષમાં તમે આ કેમિકલ્સ એડ કરશો ને તો તેમાં પણ મિયોસિસ એટલે કે અર્ધીકરણની પ્રોસેસ જે છે બંધ થઈ જાય છે. છતાં પણ આને મિયોટિક પોઈઝન કહેવાના બદલે માઇટોટિક એટલે કે સંભાજન વિષ જ કેમ કીધું? બીકોઝ આવા બધા સંભાજન અથવા તો સેલ ડિવિઝનને ટ્રેપ કરતા અથવા પકડી રાખતા કે જકડી રાખતા કેમિકલ્સ હોઈ શકે એવી માહિતી સૌપ્રથમ સંભાજનના અભ્યાસ પરથી મળી હતી. એટલે ત્યાર પછી એ મિયોસિસ એટલે અર્ધીકરણમાં એપ્લિકેબલ જ છે. આ બધા કેમિકલ જેવી અસર સંભાજનના ભાજનાવસ્થાને રોકે છે એવી રીતે તે અર્ધીકરણમાં પણ ભાજનાવસ્થાએ કોષનું વિભાજન અટકાવી દે. પરંતુ શોધ જે છે માઇટોસિસના ડ્યુરેશનમાં થઈ હતી એટલે તેને માઇટોટિક પોઈઝન્સ કહેવાય છે. ઓકે, હવે વાત કરીએ આ બધા આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ માઇટોટિક પોઈઝન્સ છે. જ્યારે કેલોન્સ આર નેચરલ માઇટોટિક પોઈઝન કુદરતી રીતે આપણા શરીરમાં છે. અને બેસ્ટ એક્ઝામ્પલ ઓફ કેલોન that is myostatins. માયો ખબર છે ને? માયો મીન્સ મસલ્સ. માયોસ્ટેટિન્સ મસલ્સના કોષોનું સેલ ડિવિઝન. એક એક્ઝામ્પલ આપું કે ધારો કે આપણા કોષો સતત વિભાજન પામતા જ જાય તો કોષોની સંખ્યા વધી જાય, સેલ્સ એટલા બધા વધી જાય કે તેનું ડિફરન્સિએશન એટલે કે વિભેદન પ્રોપરલી થઈ શકતું નથી. હવે પ્રોપરલી સેલનું ડિફરન્સિએશન ના થાય તો કોઈ અનિયમિતતા સર્જાય એટલે કે ખામી ઉદ્ભવે. જેમ કે બ્રેઇન ટ્યુમર, કેન્સર. એક જગ્યાએ બહુ બધા સેલનો ગઠ્ઠો થઈ જાય, ગાંઠ બની જાય, ટ્યુમર બની જાય. તો આવું થતું રોકવા માટે કેલોન્સ શું કરે છે? જ્યારે જરૂર નથી ત્યારે મસલ્સના સેલને ડિવાઈડ થતા સ્ટોપ કરી દે, ઇન્હિબિટ કરે. એટલે આ માઇટોટિક પોઈઝન્સને માઇટોટિક ઇન્હિબિટર્સ પણ કહેવાય. ઇન્હિબિટ એટલે અવરોધવું. આ અવરોધકો છે. તો આ માયોસ્ટેટિન શું કરે છે? માયોસ્ટેટિન્સ ઓફ મસલ્સ એટલે કે સ્નાયુ કોષોના વિભાજનને કંટ્રોલ કરે છે, વધારે પડતા મસલ સેલ્સ બનવા દેતું નથી. ત્યાર પછી સૌથી વધારે જેના પર ક્વેશ્ચન્સ પૂછાય છે અને વ્યવહારુ અગત્યતા એપ્લિકેશન્સ છે જેની ઇમ્પોર્ટન્સ છે આપણી લાઈફમાં, ધેટ ઇઝ કોલ્ચિસિન. આ કોલ્ચિસિન જે છે એ લિલિયેસી કુળની વનસ્પતિમાંથી મળે છે અને તે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ વાળા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે કોલ્ચિકમ ઓટમનેલ પ્લાન્ટ છે. કોલ્ચિકમ ઓટમનેલ વનસ્પતિ, આ વનસ્પતિનું સાયન્ટિફિક નેમ છે. કોલ્ચિકમ ઓટમનેલ નામની વનસ્પતિના રૂટ્સમાંથી મેળવવામાં આવતું એક આલ્કલોઇડ છે. It is a kind of alkaloid obtained from the roots of the Colchicum autumnale, or you can say Colchicum autumnale. Colchicum autumnale નામની વનસ્પતિના મૂળમાંથી એક આલ્કલોઇડ મળે છે અને તેને આપણે કહીએ છીએ કોલ્ચિસિન. કોલ્ચિસિન શું કરે છે? સ્પિન્ડલ ફાઇબર્સ નથી બનવા દેતું અથવા રંગસૂત્રો સાથે એટલે કે ક્રોમોઝોમ સાથે ત્રાકતંતુ જે છે તેનું જોડાણ થવા દેતું નથી. ત્રાકતંતુઓ બનતા જ નથી એટલે રંગસૂત્રો જે બની ગયા, સ્પિન્ડલ ફોર્મેશન નથી થતું. તો ભાજનાવસ્થા પછી ભાજનોત્તરાવસ્થા દરમિયાન શું થશે? આપણે આગળ ડિસ્કસ કરીશું કે ભાજનોત્તરાવસ્થા દરમિયાન સ્પિન્ડલ ફાઇબર્સ જે છે કોન્ટ્રેક્ટ થશે એટલે કે સંકોચન પામશે અને રંગસૂત્ર સેન્ટ્રોમિયરના ભાગેથી શું થાય છે? છૂટા પડે છે, વિભાજિત થાય છે. એટલે કે આ એક ક્રોમોઝોમનો ઉપરની ભુજા હતી, આ નીચેની ભુજા હતી અને
અહીંયાથી ઉપરનો ત્રાકતંતુ ખેંચે, અહીંયાથી નીચેનો ખેંચે, તો બંને તરફથી ખેંચાણ વધતા આ ભુજાઓ એકબીજાથી છૂટી પડી અને રંગસૂત્રના શું થઈ જાય, ભાગલા પડી જાય. તો જે રંગસૂત્રનો યોગ્ય આકાર છે એ આપણે જોઈ શકતા નથી. તો યોગ્ય આકારમાં રંગસૂત્રનો અભ્યાસ કરવા માટે તેને મેટાફેઝ પર એટલે કે ભાજના અવસ્થા પર શું કરવા પડે, પોઝ કરવા પડે, સ્ટોપ કરવું પડે સેલ ડિવિઝન. આ થઈ ગઈ ભાજના અવસ્થા અથવા મેટાફેઝ. ફરીથી યાદ કરાવું તમને, મેટાફેઝમાં આપણે કેટલી વસ્તુ ડિસ્કસ કરી કે બધા જે તે સેલ્સના ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો જે છે એ મેટાફેઝના ડ્યુરેશનમાં ક્યાં ગોઠવાતા હતા, ઇક્વાટોર પર ગોઠવાતા હતા એટલે કે વિષુવવૃત્ત પર. અને એ પ્લેટનું નામ કીધું આપણે ઇક્વાટોરિયલ પ્લેટ, વિષુવવૃત્તીય તકતી. વિષુવવૃત્તીય તકતી પર રંગસૂત્રો ગોઠવાઈ ગયા. ત્યાર પછી આપણે એ કીધું કે કન્ડેન્સેશન એટલે રંગસૂત્રનું જે પેકેજિંગ થતું હતું, સંકોચન થતું હતું, એ કેવું થઈ ગયું, પૂરું થઈ ગયું. દરેક રંગસૂત્ર જે છે, each chromosome is made up of 2 chromatids and 1 centromere. દરેક રંગસૂત્ર 2 ક્રોમેટિડ એટલે કે રંગસૂત્રિકા અને 1 સેન્ટ્રોમિયર થી બનેલું હતું. ત્યાર પછી તેના ઉપર કાઇનેટોકોર્સ આવ્યા. કાઇનેટોકોર્સ સાથે સ્પિન્ડલ ફાઇબર્સ અટેચ થયા અને આ ક્વેશ્ચન પૂછવાનો હતો. ત્યાર પછી આપણે એ ડિસ્કસ કર્યું કે સ્પિન્ડલ ફાઇબર્સમાં 97% જેટલું ટ્યુબ્યુલિન પ્રોટીન છે અને 3% જેટલું આરએનએ છે. ત્યાર પછી સ્પિન્ડલના 2 ટાઈપ હતા સ્પિન્ડલ ફાઇબર્સના. કયા? કન્ટિન્યુઅસ એટલે કે સતત અને ડિસકન્ટિન્યુઅસ એટલે કે અસતત. કન્ટિન્યુઅસ હતા એ સપોર્ટ કરતા હતા એટલે તેને સપોર્ટિંગ કીધા. ડિસકન્ટિન્યુઅસ હતા એ ક્રોમોઝોમ સાથે અટેચ થતા હતા એટલે એને ક્રોમોઝોમલ સ્પિન્ડલ ફાઇબર્સ કીધા. ત્યાર પછી આપણે એ ડિસ્કસ કર્યું કે ક્રોમોઝોમ્સ જે છે ઇક્વાટોર પર અરેન્જ થાય ત્યારે લાર્જર ક્રોમોઝોમ્સ એટલે કે મોટા કદના રંગસૂત્રો પરિઘના ભાગે, પરિઘનો ભાગ એટલે આ બહારની તરફનો જે ભાગ છે ત્યાં ગોઠવાય અને નાના ક્રોમોઝોમ્સ જે છે વચ્ચે એટલે કે સેન્ટર પર ગોઠવાય. ત્યાર પછી ક્રોમેટિડ્સ એકબીજાથી રિપલ્સ થઈ એટલે કે અપાકર્ષણ થયું અને ક્રોમોઝોમના જે આર્મ્સ હતા એટલે કે ભુજાઓ હતી એ ધ્રુવ તરફ ગોઠવાણી એટલે સેન્ટ્રોમિયર છે એ વચ્ચે વિષુવવૃત્ત પર ગોઠવાય છે. ત્યાર પછી આપણે ડિસ્કસ કર્યું કે સૌથી વધારે અગત્યની અવસ્થા એટલા માટે છે કે આ અવસ્થાએ આપણે રંગસૂત્રનું સ્ટડી કરી શકીએ છીએ. વનસ્પતિ કોષમાં પ્લાન્ટના મતલબ ઓનિયન રૂટ ટીપ સેલ્સમાં તેનું સ્ટડી થાય છે. પ્લાન્ટ સેલમાં તેનો અભ્યાસ કરવા માટે મનુષ્યના ગાલના કોષો, આપણા ગાલની અંદરની દિવાલના કોષો છે, સ્પેચ્યુલાથી લઈ તમે એની અંદર માઇટોસિસ બની શકે. માઇટોસિસને ભાજના અવસ્થાએ અથવા મેટાફેઝ પર ટ્રેપ કરવા, રોકવા આ કેટલાક ઇન્હિબિટર્સ વપરાય છે જેમાં એક્ટિનોમાઇસિન ડી, અઝાઇડ્સ, સાયનાઇડ્સ, મસ્ટાર્ડ ગેસ, રિબોન્યુક્લિએઝિસ આ બધા આર્ટિફિશિયલ હતા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેલોન્સ અથવા ચેલોન્સ. કેલોન્સ એ નેચરલ છે અને એનું એક્ઝામ્પલ હતું માયોસ્ટેટિન્સ. માયોસ્ટેટિન્સ જે છે મસલના એટલે કે સ્નાયુ કોષોનું વિભાજન જે છે એને નિયંત્રિત કરે છે, કંટ્રોલ કરે છે. ત્યાર પછી બહુ વધારે જેના ઉપર પ્રશ્ન પૂછાતા એવા છે એ છે આપણું કોલ્ચિસિન, જે કોલ્ચિકમ ઓટમનેલ નામના પ્લાન્ટના રૂટ્સ પરથી મળતું એક આલ્કલોઇડ છે જે ભાજના અવસ્થાએ પેલા સ્પિન્ડલ ફાઇબર્સ જે છે બનવા દેતું નથી. સ્પિન્ડલ ફાઇબર્સ બનતા નથી અથવા રત્રાક તંતુ બનતા નથી અને જોડાતા નથી. પરિણામે રંગસૂત્રનું વિભાજન થઈ શકતું